શુભ સવાર। આજનો આ વિડીયો હું મારા એવા ભાઈ બહેનોને માટે બનાવી રહી છું કે મારા ગુજરાતી ભાઈ બહેનો જેમને બેઝિક લેવલથી ઇંગ્લિશ શીખવાનો શોખ છે। તો તમારે પહેલાં એ નક્કી કરવાનું છે કે તમારે ઇંગ્લિશ શેના માટે શીખવું છે। તમારે ઇંગ્લિશ બોલવું છે તેના માટે શીખવું છે કે તમારે કોઈ એક્ઝામ આપવાની છે તેના માટે શીખવું છે। હવે જો તમારે કોઈ એક્ઝામ આપવાની હોય અને શીખવાનું હોય તો તમે ગ્રામર શીખી શકો છો, વાંધો નહીં। પરંતુ જો તમારે ઇંગ્લિશ બોલવા માટે શીખવું હોય, તમને ઇંગ્લિશ બોલવામાં કોન્ફિડન્સ ડેવલપ કરવો હોય તો તમે પ્લીઝ ગ્રામર બિલકુલ જ શીખશો નહીં। ગ્રામર શીખવાથી તમારા મગજ પર સ્ટ્રેસ આવશે અને તેના લીધે તમે થોડાક દિવસ પ્રેક્ટિસ કરીને પછી છોડી દેશો। હવે આપણે એ વિષય પર વાત કરશું કે બોલવા માટેનું ઇંગ્લિશ શીખવું કેમ। વાતચીત કરવા માટે મહત્ત્વનું છે સાંભળવું, અને એના માટે હું તમને એક ઉદાહરણ આપીશ। જેમ કે એક નાનું બાળક જે આપણા ગુજરાતી માણસના ઘરમાં જન્મે છે તે એકાદ વર્ષની અંદર ગુજરાતી બોલતું થઈ જાય છે, ગુજરાતી સમજતું થઈ જાય છે। આપણે તો એને કોઈ ગુજરાતીના કોર્સ કરાવતા નથી, તો એ કેવી રીતે શીખે છે? એવી જ રીતે ઇંગ્લિશ ફેમિલીમાં એક બાળક જ્યારે જન્મે છે તે એકાદ વર્ષમાં ઇંગ્લિશ બોલતું થઈ જાય છે, સમજતું થઈ જાય છે, અને એ પણ કોઈ ઇંગ્લિશનો કોર્સ કરતું નથી, છતાં પણ એ એકાદ વર્ષમાં એટલું સરસ ઇંગ્લિશ બોલે છે। હવે સવાલ એ છે કે એ બાળક એક વર્ષમાં એટલું સરસ ઇંગ્લિશ બોલતું થઈ કેવી રીતે જાય છે? અથવા તો કોઈ પણ બાળક પોતાના પરિવારની ભાષા એક વર્ષમાં એટલી સરસ રીતે કેમ શીખી જાય છે? એની પાછળનું કારણ એ છે કે તે સૌથી વધારે એ લેંગ્વેજને સાંભળે છે। તમે જે સૌથી વધારે સાંભળશો તે ભાષા તમારા માટે શીખવાની વધારે સહેલી બની જશે। હવે જો તમારે ઇંગ્લિશ સાંભળવાની સૌથી વધારે પ્રેક્ટિસ કરવી હોય તો કેવી રીતે કરવી? તમે કોઈ પણ ઇંગ્લિશ ચેનલ કે ઇંગ્લિશ ન્યૂઝ કે એવું કંઈ અચાનક જ ચાલુ કરી દેશો પ્રેક્ટિસ કરવા માટેનું તો તમને મજા નહીં આવે। તો પછી એવું થશે કે તમે 1-2 દિવસ પ્રેક્ટિસ કરીને પછી છોડી દેશો, કારણ કે તમે કંટાળી જશો। એટલે પ્રેક્ટિસ કરવી હોય લિસનિંગની તો કોઈ પણ વસ્તુ ચાલુ ના કરી દેવી, એના બદલે પોતાનો જે ગમતો વિષય હોય, જેમ કે સ્પોર્ટ્સ કે સિરિયલ જોવી, કે પછી હા કોઈને કોમેડી સિરિયલ ગમતી હોય તો કોઈને સસ્પેન્સ ગમતી હોય, કોઈને ડ્રામા સ્ટાઇલ ગમતી હોય, એટલે પોતાની ચોઈસ પ્રમાણેનું ઇન્ટરનેટ પર સર્ચ કરવું અને પછી એ પ્રમાણે જે વિડીયો મળે યુટ્યુબ પર કે પછી ડાઉનલોડ કરીને તે તમારે જોવાની પ્રેક્ટિસ કરવી। અને જો તેની ભાષા તમને વધારે અઘરી લાગતી હોય તો તમારે ઇન્ટરનેટ પર સબટાઇટલ્સ મળે છે। કોઈ પણ હા ક્યારેક સબટાઇટલ્સ શોધવામાં થોડીક તકલીફ પડે, ક્યારેક જે તમારો વિડીયો હોય એના એક્ઝેક્ટ સબટાઇટલ્સ ના મળે તો તમારે 2-3 વધારે વાર સર્ચ કરવું પડે, પણ નોર્મલી સબટાઇટલ્સ મળી જતા હોય છે। હવે ઘણા લોકો એવું કહેતા હોય છે કે વાંચવાની પ્રેક્ટિસથી તમે બોલતા શીખી શકો, પણ હું એવું નથી માનતી। તમે વાંચવાથી તમારી વોકેબ્યુલરી વધે, પણ એનું પ્રોનાઉન્સિએશન એક્ઝેક્ટ કેવું થાય છે તે તમને ક્યારેય નહીં ખબર પડે। તમે વાંચી શકશો પણ તમે બોલી નહીં શકો। હા, તમે બેઝિક લેવલના હોય તો તમારા માટે રીડિંગ ઉપયોગી નથી, પણ જો તમે એકવાર બેઝિકમાંથી થોડાક આગળ આવી જાઓ, તમને બધું સમજાતું થઈ જાય ને તમને પ્રોનાઉન્સિએશન સમજતા થઈ જાઓ, પછી તમે રીડિંગ કરો અને વોકેબ્યુલરી વધારો તો એ ફાયદાકારક છે। પરંતુ શરૂઆતમાં જ રીડિંગ કરવું તો એ કોન્વર્ઝેશન સ્કિલ ડેવલપ કરવા માટે કોઈ સારો ઓપ્શન નથી। હા, તો આજ માટે બસ આટલું જ, અને કોઈ પણ સવાલ હોય અને મને પૂછશો તો મારાથી બનતો પ્રયત્ન કરીશ હું તમને જવાબ આપવાનો। અને આમ તો હું પણ
એટલી કોઈ માસ્ટર નથી ઇંગ્લિશમાં, મને પણ એટલું કંઈ સરસ આવડતું નથી, પણ મને થોડોક ઇંગ્લિશ લોકોની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ છે, જેના લીધે મને થોડું ઘણું સમજ પડ્યું. અને એ લોકોની સાથે વાત કરવા માટે મેં પોતાને કેવી રીતે તૈયાર કરી, એ લોકો જે બોલતા તે સમજવા માટે, કારણ કે એ લોકોનું ઉચ્ચારણ બિલકુલ અલગ હોય છે આપણા કરતાં, તો એ કેવી રીતે સમજવું એ મારા માટે શીખવું બહુ જરૂરી હતું. અને એના માટે મેં સૌથી વધારે પ્રેક્ટિસ ઇંગ્લિશ સિરીઝ જોવાની અને ઇંગ્લિશ મૂવીઝ જોવાની કરી, અને જેના લીધે મેં મારું ઇંગ્લિશ લિસનિંગ ડેવલપ કર્યું. કારણ કે એ લોકો, આપણે કંઈ એમને કહીએ એના કરતાં વધારે મહત્ત્વનું હોય છે કે એ લોકો આપણને જે કહે તે સમજવું, અને નહીં તો હું કામ કરી ના શકું એમની સાથે. એટલા માટે મેં આ વસ્તુ શીખી હતી. બાકી તો સ્કૂલમાં મારું ઇંગ્લિશ જરા પણ સારું નહોતું, મારું ગ્રામર જરા પણ સારું નહોતું, કારણ કે મેં પોતાની ભાષાને સૌથી વધારે મહત્ત્વ હંમેશા આપ્યું હતું. મને ઇંગ્લિશ શીખવામાં જરા પણ રસ નહોતો મારા સ્કૂલના દિવસોમાં. મારું ગુજરાતી, મારું હિન્દી ખૂબ સરસ હતું. ક્યારેક ક્યારેક મને કવિતા લખવાનો પણ શોખ થતો અને હું લખતી. હા, એકાદી કવિતા મને યાદ છે, બાકી તો હવે કંઈ યાદ નથી. પણ અને હા, સંસ્કૃતનો શીખવાનો પણ મને બહુ શોખ હતો, કારણ કે મારા મમ્મી સ્વાધ્યાયમાં બહુ જતા, તો મને સંસ્કૃત ખૂબ સારું આવડતું. અને ક્યારેક ક્યારેક મારા એમાં 100/100 માર્ક્સ પણ આવતા. એટલે મેં હંમેશા પોતાની લેંગ્વેજને વળગી રહેવાની કોશિશ કરી હતી, પરંતુ લાઈફમાં આગળ જતાં જેમ બહાર નીકળવાનું થયું ત્યારે મને ઇંગ્લિશની જરૂર પડી અને મારે શીખવું પડ્યું. બાકી તમને જો શોખ ના હોય તો આપણી ગુજરાતી લેંગ્વેજ સૌથી સારી છે, અને મજા તો ગુજરાતી બોલવામાં જ આવે છે મને પણ. આભાર. બાય બાય.